આદિવાસીઓના મૂળભૂત અધિકારોના સામાજિક, આર્થિક અને ન્યાયિક રક્ષણ માટે દર વર્ષે તારીખ 9 ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે। ત્યારે આદિવાસી સમાજ ભરૂચ દ્વારા ભવ્ય સાંસ્કૃતિક પગપાળા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। વર્ષ 1994માં અમેરિકામાં પ્રથમ વખત આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી। ત્યારથી 9 ઓગસ્ટનો દિવસ સમગ્ર વિશ્વમાં આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે। આદિવાસી સમુદાયોના લોકો, આદિવાસી સંગઠનો વિશ્વભરમાં સામૂહિક રીતે આદિવાસી દિવસની ઉજવણીનું આયોજન કરે છે। ત્યારે ભરૂચ શહેર આદિવાસી સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સાંસ્કૃતિક પગપાળા રેલીનું આયોજન શહેરના ઈદગાહ ગ્રાઉન્ડથી કરવામાં આવ્યું હતું, જે રેલીનું સમાપન રેલવે સ્ટેશન સ્થિત બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી કરવામાં આવ્યું હતું। રેલીમાં આદિવાસી સમાજના પરંપરાગત પોશાક, વાદ્યો અને ડીજે સાથે આદિવાસી નૃત્યો થકી સાથે મોટી સંખ્યામાં લોકોએ જોડાઈ આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરી હતી, જેના પગલે સમગ્ર માહોલમાં ઉત્સાહ વર્તાઈ રહ્યો હતો। આજ રોજ 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ઉજવવા જઈ રહ્યા છે। એમાં દરેક વિસ્તારના આદિવાસી ભાઈઓને અમે આમંત્રિત કર્યા છે। 186 દેશમાંથી 90 દેશોમાં જ્યારે આ વિશ્વ આદિવાસી દિવસ ઉજવાઈ રહ્યો છે, ત્યારે અમારી માટે એક ગર્વની વાત છે। અમે આ દિવસ ઉજવવા પાછળનો અમારો એક હેતુ એવું છે કે જળ, જંગલ, જમીન અને પર્યાવરણનું રક્ષણ કરી શકીએ, અને આદિવાસી સમાજ હંમેશા પ્રકૃતિનું રક્ષણ કરતો આવ્યો છે, અને અમારે સમાજમાં જાગૃતિ લાવવા માટે પણ અમે આ એક મેસેજ આપી રહેલા છે કે ભાઈ દરેક વ્યક્તિને અમે બોલાવીએ છીએ આદિવાસી સમાજમાંથી, અને એ લોકોને બી અમે માહિતી આપીએ છીએ કે ભાઈ આપણે જળ, જંગલ, જમીનની સાથે જોડેલા છે। જેટલું આદિવાસીને જંગલમાંથી જોઈએ છે એટલું પ્રકૃતિ પાસેથી લે છે, અને બાકી એવું ને એવું રાખે છે। એટલે અમારો સમાજ પહેલેથી પ્રકૃતિ સાથે જોડાયેલો છે, અને આ સાથે અમે આદિવાસી દિવસને નિર્વહીએ છીએ। જય આદિવાસી, જય જોહાર। જય આદિવાસી, જય જોહાર એટલા માટે બોલવામાં આવે છે કે જય આદિવાસી એટલે આદિ અનાદિકાળથી વસતો આવતો આદિવાસી એટલે આદિવાસી ને જય જોહાર એટલે જળ, જમીન, જંગલ, પ્રકૃતિની પૂજા કરનાર, રક્ષણ કરનાર એટલે જય જોહાર બોલવામાં આવે છે। આજ રોજ 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ભરૂચ જિલ્લા આદિવાસી સમાજ દ્વારા ભરૂચ શહેરમાં બંબાખાના ઈદગાહ ગ્રાઉન્ડથી રેલી નીકળી મોહમ્મદપુરા બંબાખાના પાંચપટ્ટી સ્ટેશન પર જઈ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલાર કરી રાષ્ટ્રગીત વગાડી ત્યાર પછી જિલ્લા પંચાયતની બાજુમાં આવેલ આચાર્યજીની ચાલે જમવાની વ્યવસ્થા રાખેલ છે। બધા આદિવાસી ભાઈઓ, બહેનો, આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા છે। ત્યાં ભોજન લઈને આપણે પ્રોગ્રામની સમાપતિ કરીશું। મારું નામ દર્શનભાઈ વસાવા। નમસ્કાર, જય મહાદેવ, જય આદિવાસી, જય જોહાર। આજ રોજ ભરૂચ જિલ્લા આદિવાસી સમાજ દ્વારા સાંસ્કૃતિક પગપાળા રેલીનું આયોજન કર્યું છે, જે સામાજિક સમરસતાના ભાગરૂપે અને સામાજિક સમરસતાના ભાવથી આ રેલી થવાની છે, જેમાં ભરૂચ જિલ્લા આદિવાસી સમાજના તમામ આગેવાનો, ભરૂચ જિલ્લાના તમામ આદિવાસી સમાજના લોકો આ રેલીમાં જોડાવાના છે। તો આ રેલી એટલા માટે કરવામાં આવી છે કે સમાજમાં એક જાગૃતતા આવે અને સમાજ એક થાય। બીજું કે અમે જનજાગૃતિનું અભિયાન છેલ્લા 3 મહિનાથી ચલાવતા હતા, તેમાં સમાજની અંદર જે પ્રશ્નો છે તેને વાચા આપવાનું કામ પણ આવનારા સમયોમાં કરીશું। જય આદિવાસી, જય જોહાર। ભરૂચ જિલ્લા આદિવાસી સમાજ આગેવાન। જય આદિવાસી, જય જોહાર। 9 ઓગસ્ટને વિશ્વ સ્તરે યુનોએ 9 ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિન તરીકે જાહેર કરેલ છે। આ દિન જાહેર કર્યા બાદ સમગ્ર વિશ્વમાં આ દિવસ ઉજવાય એના હેતુથી યુનો દ્વારા આ તહેવારને સમગ્ર વિશ્વમાં ઉજવવાનું ઉત્સવ ચાલુ કરવામાં આવ્યો। એના ભાગરૂપે આજ રોજ ભરૂચ જિલ્લા આદિવાસી સમાજ દ્વારા બંબાખાનાથી આ રેલીનું શરૂઆત કરી લીમડી ચોક, મોહમ્મદપુરા, પાંચબત્તી થઈ સ્ટેશન ખાતે સમાપન કરવામાં આવશે। જય આદિવાસી, જય જોહાર।